મિત્રો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે અમે જઈ રહ્યા છીએ ભયાનક તળાવમાં। ભાઈ આપણે આજે બતાવીએ જો આપણું ભયાનક તળાવ કેવું લાગે છે। મિત્રો અમે આવી ગયા છીએ ભયાનક એરિયામાં અને આ છે ભયાનક એરિયો તમે જોઈ શકો છો। સિદ્ધરાજભાઈ, આકાશભાઈ ને સંજયભાઈ ક્યાં છે? એ આગળ નીકળી ગયા છે। હા તો મિત્રો સંજયભાઈ ને આકાશભાઈ આગળ નીકળી ગયા છે ને અમે એમની પાસે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો ને આ છે ભયાનક એરિયો। મિત્રો અમે સંજયભાઈ ને આકાશભાઈ પાસે આવી ગયા છે। આ છે સંજયભાઈ ને આ છે આકાશભાઈ। સિદ્ધરાજભાઈ આ એરિયામાં મગર રહે છે, તમને ખબર નથી? અભી મજા આયેગા ના ભીડો। મિત્રો અમને ખબર નથી કે ભયાનક એરિયામાં મગર રહે છે। તો ચિત્રભાઈ ચાલો આપણે મગર જોવા જઈએ અંદર। હા તો મિત્રો ચાલો આપણે મગર જોવા અંદર જઈએ। આ ભયાનક એરિયામાં મગર ક્યાં છે? ચિત્રભાઈ આ એરિયામાં એટલું બધું ખતરનાક છે ને, રાતનું કોઈ અંદર આવે ના કોઈ। હા આ એવો ભયાનક એરિયો છે। હા ચિત્રભાઈ, તો મિત્રો તમને પણ અમે બતાવી દઈએ કે ભયાનક એરિયામાં શું શું છે। તો મિત્રો આ છે ભયાનક મગર। સંજયભાઈ જોઈ રહ્યા છે મગર કઈ દેખાય છે? સંજયભાઈ કે મગર દેખાય છે? હા ચિત્રભાઈ મને મગર દેખાનો ક્યાં આવો છે? તમને બતાવું। મગર છે, આવડો બધો મગર છે ચિત્રભાઈ। બતાવો તો। कैसा लगा मेरा मजाक? મિત્રો સિદ્ધરાજભાઈ અને સંજયભાઈ બે મગર જોઈ રહ્યા છે। ચાલો આપણને મગર બતાવશે। હા મુકેશભાઈ આવો। હા તો મિત્રો આપણે ચાલો અંદર જઈને મગર જોઈએ તળાવમાં। મુકેશભાઈ આવો। તો ચાલો મિત્રો આપણે મગર તળાવની અંદર જોવા જઈએ। સંજયભાઈ ક્યાં છે મગર? બતાવો। હા જુઓ ચિત્રભાઈ આ મગર છે। હા મગર છે। આકાશભાઈ જુઓ મગર। સંજયભાઈ સાપ સાપ સાપ। હા જુઓ ચિત્રભાઈ હું તમને નતો કહેતો કે સાપ રહે છે અંદર। અને મગર પણ છે। હા સાપ છે અને મગર છે પણ। સંજયભાઈ આરા। હા ચિત્રભાઈ હા તો મિત્રો સંજયભાઈ ને આકાશભાઈ ને સિદ્ધરાજભાઈ મગર પાળી લીધો છે। તો મિત્રો જોઈ શકો છો તમે આ સાપ ને મગર। હા કાકો। હા મિત્રો પાણી હલે છે, તમે જોઈ શકો છો। મિત્રો અમારા બ્લોગમાં તમે જોડાયેલા છો ને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો। આટલેથી અમે બ્લોગ સમાપ્ત કરીએ છીએ। જય માતાજી। તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી મિત્રો।